મોટામાં મોટા પાપ ધોઈ નાખનારી પાપમોચીની એકાદશી પર રચાશે દુર્લભ સંયોગ. જાણી લો તારીખ અને પૂજા નિયમ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચીની એકાદશીના દિવસે કેટલાક એવા કામ હોય છે જેને ભૂલે ચૂકે પણ ન કરવા જોઈએ. માન્યતા છે કે જે લોકો આ કામ કરે છે તે પાપના ભાગીદાર બને છે. તો ચાલો તે કાર્યો વિશે જાણીએ. સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ હોય છે. દર મહિનામાં 2 વાર એકાદશીનું વ્રત આવે છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચીની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ભક્તિભાવથી વ્રત રાખે છે. મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, જીવનના કષ્ટ દૂર થાય છે. આ વખતે પાપમોચીની એકાદશી 5 એપ્રિલ 2024ના રોજ છે. આ ઉપવાસ કરવાથી બ્રહ્મહત્યા, સ્વર્ણચોરી, મદ્યપાન, ભોગવિલાસ વગેરે ભયંકર પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પાપમોચીની એકાદશીનું વ્રત કુયોનીમાં મળેલા જન્મથી પણ છુટકારો અપાવી શકે છે. પિતૃઓને મોક્ષ મળે છે. બની રહ્યો છે દુર્લભ સંયોગ. આ વર્ષે ચૈત્ર માસ એકાદશીની શરૂઆત 4 એપ્રિલ સાંજે 4:14 વાગ્યે થશે. તેનું સમાપન 5 એપ્રિલ બપોરે 1:28 વાગ્યે થશે. 5 એપ્રિલે પાપમોચીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે સાધ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં મીન રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી રાજભોગ યોગનું નિર્માણ થશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પુણ્યનું ફળ મળે છે તેમજ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. પરંતુ પાપમોચીની એકાદશીના દિવસે કેટલાક એવા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ કરવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે. તો આજે જાણીશું કે પાપમોચીની એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એકાદશીના દિવસે આ કામ ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીની રાત્રે ક્યારેય સૂવું ન જોઈએ, પરંતુ ભગવાન વિષ્ણુના સ્ત્રોતો અને મંત્રો સાથે આખી રાતનું જાગરણ કરવું જોઈએ. એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છબીની સામે બેસીને પૂજા કરવું. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જીવનમાં પ્રગતિની તકો છે. ભૂલથી પણ ન ખાવો ચોખા. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો એકાદશીના દિવસે ચોખા ખાય છે આવા લોકો આગામી જન્મમાં સરીસૃપ યોનિમાં જન્મ લે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો એકાદશીના દિવસે વ્રત નથી કરતા તેમણે પણ ચોખા ન ખાવા જોઈએ. એકાદશી પર આ કામ ન કરવું. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે દાંતણ કે મંજનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ દિવસે ન તો ગુસ્સો કરવો જોઈએ અને ન તો ખોટું બોલવું જોઈએ. તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે
કોઈની ટીકા ન કરવી જોઈએ અને ન તો બીજાનું ખરાબ બોલવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ પાપનો ભોગ બને છે તેમજ ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. આ ઉપયોગથી થશે લાભ. પાપમોચીની એકાદશીના દિવસે કેટલાક ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી જીવનમાં સફળતાના યોગ બને છે. પાપોમાંથી મુક્તિ મળે છે. આર્થિક સ્થિતિ મજબૂત બને છે. બિઝનેસમાં લાભ માટે 11 ગોમતી ચક્ર અને 3 એકાદશી નારિયેળ ભગવાન વિષ્ણુના મંદિરે ચડાવો. પૂજા બાદ ગોમતી ચક્રને પોતાની સાથે ઘરે લઈ આવો અને પીળા રંગના કપડામાં બાંધીને ઓફિસ કે બિઝનેસના સ્થાન પર મૂકી દો. પાપમોચીની એકાદશીની રાતે ભગવાન વિષ્ણુ સામે 9 દિવેટનો દીવો પ્રગટાવો. સાથે જ અન્ય એક અખંડ દીવો પણ પ્રગટાવો. તેને આખી રાત પ્રગટાયેલો રહેવા દો. આવું કરવાથી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો. 1 લોટા જળની સાથે ખાંડ મિક્સ કરીને તેના મૂળમાં નાખી દો. આવું કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.